નમસ્તે, હું ડૉક્ટર મીના શાહ, પ્રોજેક્ટ સાથીમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વાત કરવા માંગુ છું માઇન્ડફુલનેસ યોગ વિશે. આ ઉંમરે તમને ટેન્શન થતું હશે, ભણવાનું, મિત્રોનું, આ ખાઉં આ ન ખાઉં, વજન વધી ગયું છે, બીજાની સાથે સ્પર્ધાનો અનુભવ થાય. આ ઘણા બધા ટેન્શનનો અસર આપણા શરીર અને મન ઉપર થાય છે, આપણા ભણવા પર થાય છે, આપણા સ્વભાવ પર થાય છે, આપણી ઊંઘ પર થાય છે. તો આજે હું તમને જે માઇન્ડફુલનેસ યોગ વિશે કહું છું, માઇન્ડફુલનેસ એટલે શું કે ક્ષણમાં જીવવું. આ ક્ષણમાં આપણને કોઈ ચિંતા નથી, પણ ભૂતકાળની ચિંતા છે, ભવિષ્યમાં શું થશે તેની ચિંતા છે. તો કોન્શિયસલી થોડી પ્રેક્ટિસ કરવાથી આપણે વર્તમાન ક્ષણમાં જીવતા થઈ શકીએ છીએ. હું તમને 1 થી 2 પ્રેક્ટિસ બતાવું છું. એક છે કે જેમાં તમે શ્વાસ અને શરીરની મૂવમેન્ટ, સરળ મૂવમેન્ટથી તમે આ કરી શકશો. અત્યારે હું બેઠી છું, મારી બંને હથેળી ખુલ્લી છે. હવે હું શ્વાસ લઉં છું અને ધીમે ધીમે આંગળીઓ બંધ કરું છું અને આંખો બંધ કરું છું. હવે હું શ્વાસ છોડું છું, ધીમે ધીમે આંગળીઓ ખોલું છું અને હથેળી ખોલું છું. ફરી શ્વાસ લઉં છું, આંગળીઓ બંધ, આંખો બંધ. શ્વાસ છોડું છું, આંગળીઓ ખોલું છું અને આંખો ખોલું છું. આવું તમે 5 વખત કરશો અને શાંતિથી કરશો, એકદમ જ મૂડ બદલાઈ જશે. એવી જ રીતે તમે શ્વાસ લો, ગળું ઉપર કરો, શ્વાસ છોડો, ગળું નીચે કરો. આવું 3 વખત કરો. ક્યાં તો ખાલી આંખો બંધ કરી અને શ્વાસને જોતાં જોતાં આજુબાજુના અવાજ સાંભળો. કંઈક પંખાનો અવાજ આવે છે, પક્ષીનો અવાજ આવે છે, દૂર કોઈ ટેલિવિઝન જોવે છે તેનો અવાજ આવે છે, તે અનુભવો. આ થોડી પ્રેક્ટિસીસ છે માઇન્ડફુલનેસ યોગ, જેને આપણે કહી શકીએ છીએ. દિવસમાં 2 થી 3 મિનિટ, 4 વખત, 5 વખત, 2 વખત, જેટલી વખત તમારી થાય તમે કરો, અને એ તમારા તણાવનું લેવલ ઘટાડશે, ભણવાનું ફોકસ વધારશે અને તમે જીવનનો આનંદ વધારે સારી રીતે માણી શકશો.